આમંત્રણ મળે તો ઉપસ્થિત રહેવાના છો તમે? સમાજનો એ આમંત્રણ ખાસ કરીને આપવાળા કોઈ મિત્રો બોલાવતા હોય તો એમ તો ન જઈએ, પણ એનો હેતુ ઉદ્દેશ શું છે અને નવનીતભાઈ ખુદ જ જાહેરાત કરી છે. એ પોતે વ્યક્તિ કાંઈ જાહેરાત કરે તો સમાજ, હું જાહેરાત કરી દઉં તો સમાજને કોઈને વિશ્વાસમાં લીધા વિના હું કહું તો પણ બધા લોકો એમ ભેગા ન થઈ જાય, પણ એનો હેતુ ઉદ્દેશ શું છે એને ધ્યાનમાં રાખીને જો મુદ્દા મુકાય સૌને વિશ્વાસમાં લઈને કરે, બરાબર. આમાં કોઈ એકાદ બે વ્યક્તિના કારણે કોઈ બે સમાજ વચ્ચે અંતર ન થાય એવો કોઈ ઉદ્દેશ લઈને કોઈ સંમેલન બોલાવાતું હોય તો એ સંમેલન તો યોગ્ય પણ નથી. ભાવનગરમાં બગદાણાના કેસને લઈને એક સંમેલન મળવાનું છે અને તેની અત્યારે ગામે ગામ મીટિંગ થઈ રહી છે. કોળી સમાજના નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે. તેવામાં હવે કુંવરજી બાવળિયા જે કેબિનેટ મંત્રી છે તેમનું એક મોટું નિવેદન સામે આવ્યું છે અને તેમણે કહ્યું છે કે આ મીટિંગ શેના માટે મળી રહી છે તેની મને જાણકારી નથી અને આ અંગે વિશ્વાસમાં પણ નથી લેવામાં આવ્યા. શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. હાલ સમગ્ર ગુજરાતમાં એક ચર્ચાનો વિષય બન્યો છે બગદાણાનો કેસ, કારણ કે બગદાણાના કેસમાં કોળી યુવક નવનીત બાલદિયા ઉપર હુમલો થાય છે અને આરોપ લાગે છે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર ઉપર. અને આ મામલો સામે આવ્યો ત્યારબાદ કોળી સમાજના જે નેતાઓ છે, ધારાસભ્ય, સાંસદો છે, તેમની ખબર અંતર પૂછવા માટે ત્યાં હોસ્પિટલે પહોંચ્યા હતા અને ત્યારબાદ આ નેતાઓ છે તે ગાંધીનગર પહોંચ્યા હતા અને આ મામલે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી અને મુખ્યમંત્રીને રજૂઆત કર્યાના થોડા કલાકોમાં એસઆઈટીની નિમણૂક કરવામાં આવી હતી અને આ મામલે એસઆઈટી હાલ તપાસ ચલાવી રહ્યું છે. પરંતુ એસઆઈટીને તપાસ સોંપ્યાને કેટલાક દિવસો થઈ ગયા છે, પરંતુ હજી સુધી જે પ્રકારે કોળી સમાજ માંગ કરી રહ્યો છે અને જે પીડિત વ્યક્તિ છે તેના જે આરોપો છે તેને લઈને હજી સુધી કાર્યવાહી નથી થઈ રહી, તે પ્રકારના આરોપો છે તે એસઆઈટી ઉપર લાગી રહ્યા છે. બીજી બાજુ તાજેતરમાં જ જયરાજ આહિરને પૂછપરછ માટે એસઆઈટીએ બોલાવ્યો હતો. સાથે જ અત્યાર સુધીમાં 12 જેટલા આરોપી છે તે આ બગદાણા કેસમાં એસઆઈટીએ પકડી પાડ્યા છે, પરંતુ હજી સુધી કોળી સમાજનો જે રોષ છે તે શાંત નથી થયો અને તેને જ લઈને હવે 1 ફેબ્રુઆરીના રોજ ભાવનગરમાં એક સંમેલન મળવાનું છે અને આ સંમેલન જે વિસ્તારમાં મળવાનું છે તે ભાવનગરનો પશ્ચિમ વિસ્તાર છે, જ્યાંના ધારાસભ્ય છે જીતુ વાઘાણી. અને કહેવામાં પણ એવું આવી રહ્યું છે કે કોળી સમાજના જે આગેવાનો છે તેમની નારાજગી છે જીતુ વાઘાણી સામે અને અત્યારે જે વિસ્તારમાં કોળી સમાજનું સંમેલન થવાનું છે તે કોળી સમાજનું પ્રભુત્વ ધરાવતો આ વિસ્તાર છે અને આ જે સંમેલન થવાનું છે તેના પડઘા આગામી ચૂંટણીમાં પણ પડી શકે તેવી અત્યારે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અને હાલ આ જે સંમેલન મળવાનું છે તેને લઈને કુંવરજી બાવળિયાનું એક મોટું નિવેદન છે તે સામે આવ્યું છે અને તેમણે કહ્યું છે એક બે વ્યક્તિ જાહેરાત કરી દે તેને મહાસંમેલન ન કહેવાય અને શેના હક અને અધિકાર માટે આ આંદોલન થઈ રહ્યું છે તેની તેમને જાણ નથી. પહેલા તો શું કહી રહ્યા છે કુંવરજી બાવળિયા તેમને સાંભળીએ. વ્યસન મુક્ત બને, સમાજ શિક્ષિત બને, સંગઠિત બને અને સમસ્ત કોળી સમાજ એક હક અને અધિકારો માટે જાગૃત થાય એવા સૌનો હંમેશા ઉદ્દેશ રહ્યો છે ને એના ભાગરૂપે આ સમૂહ લગ્નનું આયોજન પણ થયું હતું અને આગામી દિવસમાં હજુ પણ વિશેષ સમૂહ લગ્નમાં જોડાય એવો પ્રયત્ન આ ટીમના માધ્યમથી થશે. હક અને અધિકાર માટે ભાવનગરમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે, એ વાત અલગ છે. એમાં હક અને અધિકારો ત્યાં શેના માટે છે એનો ઉદ્દેશ અથવા તો કોઈ વાતની અમને એ બાબતે કોઈ અમને જાણ કરી અથવા તો એ બાબતે અમને વિશ્વાસમાં લીધા અથવા જાણ થયું અમને હજુ સુધી છે નહીં. એમના 2-4 લોકો કોઈ જાહેરાત કરી દેતા હોય તો એવું મહાસંમેલન ન કહેવાય. આમંત્રણ મળશે? હવે આમંત્રણ કયા હેતુ સાથે મળે છે એ હશે તો ચોક્કસ જઈશું, પણ એના હેતુ અને ઉદ્દેશો હોય અમને જાણવા મળે તો જઈએ, એમાં કંઈ વાંધો નથી. સમાજનું છે. હકની જે વાત આવી, સમાજ જે રીતના શિક્ષિત થયો છે ને એવી પણ માંગ છે કે આગામી સમયમાં મુખ્યમંત્રી કોળી સમાજ, જો આ કોઈ એક સમાજના માંગણી કરી લઈએ તો એમ મુખ્યમંત્રી ન થઈ. સૌ સમાજના લોકોનો વિશ્વાસ એને સંપાદિત કરવો જોઈએ, વિશ્વાસ જીતવો પડે કે બીજા અન્ય સમાજના લોકોનો પણ જેમાં સહકાર રહે, સાથે રહે અને સૌ સમરસતાના ભાગરૂપે આપણે વાત લઈને આગળ ચાલીએ તો સમજ્યા સમાજ મોટો છે પણ અન્ય સમાજ
ને વિશ્વાસમાં લઈને ચાલીએ તો એ શક્ય છે. બાકી કોઈ એક સમાજથી મુખ્યમંત્રી મોતીભાઈ, જે બગદાણાની જે મેટર છે, એસઆઈટીની કામગીરી આટલા સમયથી છે, પણ હજી સુધી કોઈ તેમના દ્વારા કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જો રાજ્ય સરકારે હવે બધા મંત્રીમંડળમાં મારી સાથે છે એ પરસોત્તમભાઈ વગેરે ધારાસભ્યો સહિત અમે માન્ય મુખ્યમંત્રી સાહેબને પણ મળ્યા હતા અને સાથે ગૃહમંત્રીને પણ આ બાબતે વિગતો સાથે મેં જાણ કરી અને અમે જ્યારે મળ્યા પછી તરત જ એમને એસઆઈટીની એની રચના કરી, એની જવાબદારીઓ સારી રીતે તપાસ માટેની પણ સોંપ્યું. એટલે તપાસ કરે છે અને એમાં એ સિવાયના લોકોને પણ એમાં પૂછપરછ માટે બોલાવ્યા છે. એમાં જે કાંઈ નીકળશે એ સરકાર પણ એના માટે ખુલ્લા મને છે કે એના માટે પગલાં લેવા છે. કોઈ પણ હોય ઉપસ્થિત રહેવાના છો તમે? સમાજનો એ આમંત્રણ ખાસ કરીને આપવાળા કોઈ મિત્રો બોલાવતા હોય તો એમ તો ન જઈએ, પણ એનો હેતુ ઉદ્દેશ શું છે અને નવનીતભાઈએ ખુદ જ જાહેરાત કરી છે. ને એ પોતે વ્યક્તિ કાંઈ જાહેરાત કરે તો સમાજ, હું જાહેરાત કરી દઉં તો સમાજને કોઈને વિશ્વાસમાં લીધા વિના હું કહું તો પણ બધા લોકો એમ ભેગા ન થઈ જાય. પણ એનો હેતુ ઉદ્દેશ શું છે એને ધ્યાનમાં રાખીને જો મુદ્દા મુકાય સૌને વિશ્વાસમાં લઈને કરે. ગઈ 5 તારીખે એસઆઈટીની રચના થઈ, આટલા દિવસ થઈ ગયા, આજે 25. જો એના અનુસંધાને જે લોકોને પૂછપરછ માટે લગભગ 6 લોકોનો વધારાના જે નામ જે પ્રમાણે એ લોકો આપતા ગયા એને બધાને તપાસ માટે બોલાવે છે અને હજુ પણ એમાંથી કોઈને શંકાસ્પદ હોય અથવા આધાર પુરાવા મળે તો હજુ બોલાવવાની એસઆઈટીની તૈયારી છે. એ પ્રમાણે માનનીય મુખ્યમંત્રી સાહેબે પણ કહ્યું છે કે આપણે કોઈ પણ આમાં સંડોવાયેલા હશે તો કોઈને આપણે છોડવાના નથી, પણ એનો કંઈક આધાર પુરાવા અથવા તો પુરાવા મળે. જયરાજ આહિરને પણ બોલાવવામાં આવ્યા હતા. જો તેમની સામે કોઈ પુરાવા મળશે તો કાર્યવાહી થશે. જો એમાં તો માન્ય મુખ્યમંત્રી સાહેબે અને ગૃહમંત્રી સાહેબે કહ્યું કોઈ પણ વ્યક્તિ આમાં પુરાવો મળશે એટલે કોઈને છોડવાના નથી. પછીમાં એક્સ વ્યક્તિ હોય કે વાય વ્યક્તિ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એના અનુસંધાને તપાસ અત્યારે ચાલી રહી છે અને એમાં તપાસમાં કાંઈ કાચું ન કપાય એ માટે ખુદ માન્ય મુખ્યમંત્રી સાહેબે પણ બધા ધારાસભ્યો અને મંત્રીની હાજરીમાં વિશ્વાસને ખાતરી આપી છે. પછી આપણે એમના પર ભરોસો તો રાખવો જોઈએ કે ભાઈ આ તપાસ થઈ રહી, તપાસ બંધ કરી દીધી હોય અને જાહેરાત કરી હોય કે એસઆઈટી અમે સામેલ કરી દઈએ એટલે અહીંથી વિડ્રો કરી લઈએ છીએ અથવા તો એસઆઈટીની તપાસ પૂરી થાય એવી કોઈ જાહેરાત તો કરી નથી, તપાસ ચાલુ છે. બરાબર. આમાં કોઈ એકાદ બે વ્યક્તિના કારણે કોઈ બે સમાજ વચ્ચે અંતર ન થાય એવો કોઈ ઉદ્દેશ લઈને કોઈ સંમેલન બોલાવાતું હોય તો એ સંમેલન તો યોગ્ય પણ નથી. બરાબર. એકાદ બે વ્યક્તિ અમારામાં પણ સામે કોઈ પણ દોષિત હોઈ શકે, જે ગુનેગાર છે એના માટે જે પગલાં લેવાના થતા હશે એમાં રાજ્ય સરકારનું મન ખુલ્લું છે. થેન્ક યુ. મંત્રી કુંવરજી બાવળિયાએ મહાસંમેલન વિશે કહ્યું કે હક અને અધિકાર શેના માટે છે તેના માટે તેમને જાણ નથી કરવામાં આવી, સાથે જ વિશ્વાસમાં પણ નથી લેવામાં આવ્યા. 2-4 લોકો જાહેરાત કરે તેને મહાસંમેલન ન કહેવાય અને તેના હક અને ઉદ્દેશો છે તેને લઈને પણ તેમણે સવાલો ઉઠાવ્યા છે, જે આગામી સમયમાં 1 તારીખે જે મહાસંમેલન મળવાનું છે તેને લઈને. સાથે તેમણે કહ્યું છે કે આપવાળા મિત્ર બોલાવતા હોય તો એમને ન જવાય. એટલે જે મીટિંગ મળી રહી છે તેમાં હવે રાજકીય રંગ પણ અત્યારે જોવા મળી રહ્યો છે, કારણ કે કુંવરજી બાવળિયાએ કહ્યું છે કે આપવાળા બોલાવે તો એમને ન જવાય. ત્યારે હવે સવાલ એ થાય છે કે જે મીટિંગ મળવા જઈ રહી છે તે આપવાળાએ ગોઠવી છે કે કેમ, તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. સાથે જ તેમણે કહ્યું છે કે એસઆઈટી પુરાવાના આધારે પૂછપરછ માટે બોલાવી રહી છે અત્યારે અને પછી એમાં ભરોસો રાખવો જોઈએ. એસઆઈટીની તપાસ પૂરી થઈ તેની કોઈ પણ પ્રકારની જાહેરાત નથી કરી. તેમણે કહ્યું છે કે એકાદ બે વ્યક્તિને લઈને બે સમાજ વચ્ચે અંતર ઊભું ન થાય તેવા ઉદ્દેશથી સંમેલન બોલાવવામાં આવે તો તેને મહાસંમેલન ન કહેવાય અને યોગ્ય આ વાત નથી, તે પ્રકારનું તેમણે નિવેદન આપ્યું છે. હવે આગામી સમયમાં જે સંમેલન મળવાનું છે તેને લઈને હવે કોળી સમાજના જે આગેવાનો અને નેતા છે તેમનામાં પણ વિસંગતતા જોવા મળી રહી છે. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.